માળિયાહાટીના તાલુકા શિક્ષક સંઘ આયોજિત મહારક્તદાન કેમ્પમાં બપોર સુધીમાં 300થી વધુ યુનિટ રક્તદાન કરતા દાતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં જન્મદિવસની ઉજવણી સાથે રેકોર્ડ બ્રેક રક્તદાન કરવાની ટેવ સાથે રાજ્યભરમાં આયોજિત માળિયાહાટીના તાલુકામાં પણ રક્તદાન કેમ્પ યોજાયો। હાલ સમગ્ર દેશમાં રક્તની જરૂરિયાત સામે ખૂબ ઓછી માત્રામાં રક્તદાન થતું હોય રક્તદાન મહાકેમ્પ સાથે લોકોમાં રક્તદાન માટે અવેરનેસ લાવવા માટે કેમ્પ આયોજિત કરાયો હતો। આ તકે પ્રાથમિક શિક્ષક સંઘના હમીર સિંધવ, મામલતદાર કે વાળા, વિકાસ અધિકારી મિલન પાવરા, પીઆઈ મિતુલ પટેલ, નરેન્દ્ર બમણા, જયદીપ ટોડિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા। અને આ તકે શિક્ષક સંઘ દ્વારા કેમ્પમાં સહયોગ આપનાર તાલુકા પંચાયત, પોલીસ પરિવાર, શિક્ષક સંઘ, પીજીવીસીએલ, મામલતદાર સ્ટાફ સહિત દરેકનો આભાર વ્યક્ત કર્યો। આજે માળિયાહાટીના તારીખ 16/9/2025 રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદીના કાલે જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યમાં વર્લ્ડ રેકોર્ડ કરવા માટે 1 લાખ બોટલનું આયોજન કરેલ હતું। તેમાં અત્યારે 1.25 લાખ જેવું અમારું ઓનલાઈન બુકિંગ થઈ ગયું છે અને માળિયા તાલુકામાં જે 500 બોટલનો અમને ટાર્ગેટ આપ્યો છે એવા અમારા અહીંના કન્વીનર શ્રી ભાઈ ડોડિયા સાહેબ, મનસિંહભાઈ અને અમારો સમગ્ર શિક્ષણ પરિવાર માળિયાહાટીના ટીપીઓ અને તમામ વહીવટતંત્ર, તાલુકા પંચાયત હોય કે મામલતદાર ઓફિસ હોય, બીબી, પીએસઆઈ એમ તમામ સ્ટાફે મદદ કરી અને માળિયાનો આજનો કાર્યક્રમ 500 બોટલે અપ જાય એવું અમારું આયોજન છે અને એ મા સરસ્વતીની પ્રાર્થનાથી સિદ્ધ થશે એવું અમારું આયોજન છે। એટલે તમામ આવેલ મહેમાનોનું શિક્ષણ પરિવાર વતી અમે આભાર માનીએ છીએ।